આપણે મત્સ્ય પુરાણના 10મા દિવસની કથાને આગળ વધારીએ। સોનકજી કહે છે કે આમ કહીને તે બાળકો દોડીને રાજાની પાસે આવી ગયા, પરંતુ તે સમયે દેવયાનીની સમીપ હોવાથી રાજાએ બાળકોનું અભિનંદન ન કર્યું અને તેમને ખોળામાં ન લીધા। ત્યારે બાળકો રડતા રડતા શર્મિષ્ઠાની પાસે ચાલ્યા ગયા। બાળકોની વાત સાંભળીને રાજા યયાતિ લજ્જિત થઈ ગયા। તે બાળકોનો રાજા પ્રત્યે વિશેષ પ્રેમ જોઈ દેવયાની બધું રહસ્ય સમજી ગઈ અને શર્મિષ્ઠાને આ પ્રમાણે બોલી। દેવયાની બોલી, શર્મિષ્ઠા, તમે મારા આધીન હોવા છતાં મને અપ્રિય લાગનારો વ્યવહાર કેમ કર્યો? તું ફરી તે અસુર ધર્મ પર આવી ગઈ। શું મારાથી તને ભય નથી? શર્મિષ્ઠા બોલી, મનોહર મુસ્કાનવાળી સખી, મેં જે ઋષિ કહીને પોતાના સ્વામીનો પરિચય આપ્યો તો તે સત્ય જ છે। હું ન્યાય અને ધર્મને અનુકૂળ આચરણ કરું છું, તેથી તમારાથી ડરતી નથી। જ્યારે તમે રાજાનું પતિરૂપે વરણ કર્યું હતું તે જ સમયે મેં પણ કરી લીધું હતું। શોભને તમે જ્યેષ્ઠ અને શ્રેષ્ઠ છો, બ્રાહ્મણ પુત્રી છો, તેથી મારા માટે માન્ય અને પૂજનીય છો, પરંતુ આ રાજર્ષિ મારા માટે વિશેષ પૂજનીય છે। શું આ વાત તમે જાણતા નથી? શુભે, તમારા પિતા અને મારા ગુરુ શુક્રાચાર્યજી એ આપણા બંનેને એકસાથે મહારાજની સેવામાં સમર્પિત કર્યા છે। તમારા પતિ અને પૂજનીય મહારાજ યયાતિ પણ મને પાલનને યોગ્ય માનીને મારું પોષણ કરે છે। સોનકજી કહે છે, શર્મિષ્ઠાના આ વચન સાંભળીને દેવયાનીએ કહ્યું કે રાજન, હવે હું અહીં રહીશ નહીં। આપે મારું અત્યંત અપ્રિય કર્યું છે। આમ કહીને દેવયાની આંખોમાં આંસુ સાથે એકદમ ઉઠી અને તરત શુક્રાચાર્યની પાસે જવા માટે ત્યાંથી ચાલવા લાગી। આ જોઈને રાજા યયાતિ તે સમયે વ્યથિત થઈ ગયા। તેઓ વ્યાકુળ થઈને દેવયાનીને સમજાવતા રહી તેની પાછળ પાછળ ગયા, પરંતુ તે પાછી ન ફરી। તેની આંખો ક્રોધથી લાલ થઈ રહી હતી। તે રાજા સાથે વાત કર્યા વિના માત્ર આંખોમાંથી આંસુ વહાવી રહી હતી। થોડા સમય પછી તે શુક્રાચાર્યની પાસે પહોંચી પિતાને જોતા તે પ્રણામ કરીને તેમની સામે ઊભી રહી ગઈ। ત્યાર પછી રાજા યયાતિ પણ ત્યાં આવી ગયા અને શુક્રાચાર્યને વંદન કર્યા। દેવયાનીએ કહ્યું કે પિતાજી, અધર્મે ધર્મને જીતી લીધો, નીચની ઉન્નતિ થઈ અને ઊંચની અવનતિ। વૃષપર્વાની પુત્રી શર્મિષ્ઠા મને મૂકીને આગળ વધી ગઈ। આ મહારાજ યયાતિથી જ તેને 3 પુત્ર થયા છે, પરંતુ તાત મુજ અભાગણીને 2 જ પુત્ર થયા છે। હું આપને ત્યાં સત્ય કહી રહી છું ભૃગુશ્રેષ્ઠ, આ મહારાજ ધાર્મિક તરીકે પ્રખ્યાત છે, પરંતુ તેમણે મર્યાદાનું ઉલ્લંઘન કર્યું છે। કવિનંદન, આને હું આપને સત્ય કહી રહી છું। શુક્રાચાર્ય યયાતિને કહ્યું કે તમે ધર્મજ્ઞ હોવા છતાં અધર્મને પ્રિય માનીને તેનું આચરણ કર્યું છે, તેથી જેને જીતવી કઠણ છે તે વૃદ્ધાવસ્થા તમને તુરત જ પકડીને દબાવી દેશે। યયાતિ બોલ્યા કે ભગવાન દાનવરાજની પુત્રી મારી પાસે ઋતુદાન માગી રહી હતી, તેથી મેં ધર્મસંમત માનીને આ કાર્ય કર્યું, કોઈ અન્ય વિચારથી નહીં। બ્રહ્મન, જે પુરુષ ન્યાયયુક્ત ઋતુની યાચના કરનારી સ્ત્રીને ઋતુદાન આપતો નથી તે બ્રહ્મવાદી વિદ્વાનો દ્વારા ગર્ભની હત્યા કરનારો માનવામાં આવે છે। જે ન્યાયસંમત કામનાથી યુક્ત ગમ્યા સ્ત્રી દ્વારા એકાંતમાં પ્રાર્થના કરવાથી તેની ઈચ્છા પૂરી કરતો નથી, તે ધર્મશાસ્ત્રના વિદ્વાનો દ્વારા ગર્ભ યા બ્રાહ્મણની હત્યા કરવાવાળો છે। બ્રહ્મન, મારું આ વ્રત છે કે મારી પાસે કોઈ જે પણ વસ્તુ માગશે તેને અવશ્ય આપીશ। આપે જે મને સોંપેલી શર્મિષ્ઠા આ જગતમાં બીજા કોઈ પુરુષને પોતાનો પતિ બનાવવા ચાહતી ન હતી, તેથી તેની ઈચ્છા પૂરી કરવા એ મારો ધર્મ સમજીને મેં તે પ્રમાણે કર્યું। આપ એ માટે મને ક્ષમા કરો। ભૃગુશ્રેષ્ઠ, આ જ બધા કારણોનો વિચાર કરીને અધર્મના ભયથી ડરીને હું શર્મિષ્ઠાની પાસે ગયો હતો। શુક્રાચાર્ય કહ્યું કે રાજન, તમારે આ સંદર્ભમાં મારા આદેશનું પણ ધ્યાન રાખવું જોઈતું હતું, કેમ કે તમે મારે આધીન છો। નહુષનંદન, ધર્મમાં મિથ્યા આચરણ કરવાવાળા પુરુષને ચોરીનું પાપ લાગે છે। શૌનકજી કહે છે, ક્રોધિત થઈને શુક્રાચાર્ય શાપ આપ્યા પછી નહુષ પુત્ર રાજા યયાતિ તે જ સમયે યુવાનીનો પરિત્યાગ કરીને તુરત જ વૃદ્ધ થઈ ગયા। યયાતિ બોલ્યા કે ભૃગુશ્રેષ્ઠ, હું દેવયાની સાથે રહીને યુવાવસ્થામાં તૃપ્ત થઈ શક્યો નથી, તેથી બ્રહ્મન મારા પર એવી કૃપા કરો જેથી આ વૃદ્ધાવસ્થા મારા શરીરને સ્પર્શ ન કરે। શુક્રાચાર્યે કહ્યું કે રાજન, હું અસત્ય બોલતો નથી। વૃદ્ધ તો તમે થઈ ગયા છો, પરંતુ તમને એટલી સુવિધા આપું છું કે જો ઈચ્છો તો કોઈ અન્યની યુવાની લઈને આ વૃદ્ધત્વને તેના શરીરમાં નાખી શકો છો। યયાતિ બોલ્યા કે બ્રહ્મન, મારો જે પુત્ર પોતાની યુવાવસ્થા મને આપે તે જ પુણ્ય અને યશ ભાગી થવા ઉપરાંત મારા રાજ્યનો પણ ભાગી થાય। શુક્રાચાર્યજી, મારી આ વાતનું પણ આપ અનુમોદન કરો। શુક્રાચાર્યજીએ કહ્યું કે નહુષનંદન, તમે ભક્તિભાવથી મારું ચિંતન કરી પોતાની વૃદ્ધાવસ્થાનો બીજાના શરીરમાં સંચાર કરી શકશો। આ સ્થિતિમાં તમે પાપના ભાગી થશો નહીં। જે પુત્ર તમને પ્રસન્નતાપૂર્વક પોતાની યુવાવસ્થા આપશે તે જ રાજા થશે, સાથે સાથે તે દીર્ઘાયુ, યશસ્વી તથા અનેક સંતાનોથી યુક્ત થશે। ત્યાર પછી આવે છે 33મો અધ્યાય। યયાતિનો પોતાના યદુ વગેરે પુત્રોથી પોતાની યુવાવસ્થા આપીને વૃદ્ધાવસ્થા લેવા માટે આગ્રહ અને તેમના અસ્વીકાર કરવાથી તેમને શાપ આપો, પછી પુરુને વૃદ્ધાવસ્થા આપીને તેની યુવાવસ્થા લેવી તથા તેને વરદાન આપવું। સોનકજી કહે છે કે શતાનિક રાજા યયાતિ વૃદ્ધાવસ્થા
લઈને ત્યાંથી પોતાના નગરમાં આવ્યા અને પોતાના જ્યેષ્ઠ અને શ્રેષ્ઠ પુત્ર યદુને આ પ્રમાણે કહ્યું. યયાતિએ કહ્યું કે તાત, શુક્રાચાર્યના શ્રાપથી મને વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થઈ છે. મારા શરીર પર કરચોળીઓ પડી ગઈ છે અને વાળ સફેદ થઈ ગયા, પરંતુ હજી યુવાનીના ભોગોથી તૃપ્ત થયો નથી. યદો, તમે બુઢાપાથી સાથે મારો દોષ લઈ લો અને હું તમારી યુવાની દ્વારા વિષયોનો ઉપભોગ કરું. 1000 વર્ષ પછી હું તમારી યુવાની તમને આપીને બુઢાપા સાથે મારા દોષ પાછા લઈ લઈશ. યદુ બોલ્યા, મહારાજ, હું તે બુઢાપાને લેવાની ઈચ્છા કરતો નથી, જેના કારણે દાઢી મૂઠના વાળ સફેદ થઈ જાય, જીવનનો આનંદ ચાલ્યો જાય. વૃદ્ધાવસ્થા બધી રીતે શિથિલ કરી દે છે. પૂરા શરીરમાં કરચલીઓ પડી જાય છે અને મનુષ્ય એટલો દુર્બળ તથા કૃશકાય થઈ જાય છે કે તેની સામે જોવાનું મન થતું નથી. બુઢાપામાં કામકાજ કરવાની શક્તિ રહેતી નથી. યુવતીઓ તથા આશ્રિત સેવકો પણ તિરસ્કાર કરે છે. તેથી હું વૃદ્ધાવસ્થા લેવા ઈચ્છતો નથી. ધર્મજ્ઞ નરેશ્વર, આપના ઘણા પુત્રો છે જે આપને મારાથી પણ વધારે પ્રિય છે. તેથી બુઢાપો લેવા માટે આપ પોતાના કોઈ બીજા પુત્રને પસંદ કરી લો. યયાતિએ કહ્યું કે તાત, તમે મારા હૃદયથી ઉત્પન્ન ઔરસ પુત્ર હોવા છતાં પણ મને પોતાની યુવાવસ્થા આપતા નથી. તેથી આ પાપના કારણે તમારા સંતાન મામાના અનુચિત સંબંધ દ્વારા ઉત્પન્ન થઈને દુષ્પ્રજા કહેવાશે. હવે તમે તુર્વસુને બોલાવીને કહ્યો, તુર્વસુ, તમે બુઢાપાની સાથે મારા દોષ લઈ લો. બેટા, હું તમારી યુવાનીથી વિષયોનો ઉપભોગ કરીશ. 1000 વર્ષ પૂરા થયા પછી હું તમને યુવાની પાછી આપી દઈશ અને બુઢાપા સહિત પોતાના દોષ પાછા લઈ લઈશ. તુર્વસુ બોલ્યા, તાત, કામભોગનો નાશ કરનારી વૃદ્ધાવસ્થા મારે ન જોઈએ. આ બળ તથા રૂપનો અંત કરી દે છે અને બુદ્ધિ તથા માન પ્રતિષ્ઠાનો પણ નાશ કરી નાખે છે. યયાતિએ કહ્યું કે તુર્વસો, તમે મારા હૃદયથી ઉત્પન્ન થઈને પણ મને પોતાની યુવાવસ્થા આપતા નથી. તેથી તમારી સંતતિ નષ્ટ થઈ જશે. મૂર્ખ, જેમના આચાર અને ધર્મ વર્ણશંકર જેવા છે, જે પ્રતિલોમ શંકર જાતિઓમાં ગણાય છે તથા જે કાચું માંસ ખાવાવાળા અને ચાંડાળ વગેરેના તુલ્ય છે, એવા યવન વગેરે દેશોના લોકોના તમે રાજા થશો. જે ગુરુપત્નીઓમાં આસક્ત છે, જેમનું આચરણ પશુવત છે તથા જેમની સંપૂર્ણ જીવન પદ્ધતિ પશુ જેવી છે, તમે તેવા પાપાત્મા મલેચ્છોના રાજા થશો. સોનકજી કહે છે કે શતાનિક રાજા યયાતિએ આ પ્રમાણે તુર્વસુને શાપ આપીને શર્મિષ્ઠાના જ્યેષ્ઠ પુત્ર દુહ્યોને આ વાત કહી. યયાતિએ કહ્યું કે દુહ્યો, તેજ અને રૂપનો નાશ કરનારી આ વૃદ્ધાવસ્થા તમે લઈ લો અને 1000 વર્ષ માટે પોતાની યુવાની મને આપી દો. 1000 વર્ષ પછી તમારી યુવાની તમને પાછી આપી દઈશ અને બુઢાપા સહિત પોતાના દોષ પાછા લઈ લઈશ. દુહ્યુ બોલ્યા કે પિતાજી, વૃદ્ધ મનુષ્ય ન તો રાજ્યસુખ ભોગવી શકે છે કે ન ઘોડા, રથ કે હાથી પર ચડી શકે છે. તે સ્ત્રીનો ઉપયોગ પણ કરી શકતા નથી. તેના હૃદયમાં રાગ પ્રેમ ઉત્પન્ન થતા નથી. તેથી હું વૃદ્ધાવસ્થા લેવા ઈચ્છતો નથી. યયાતિએ કહ્યું કે દુહ્યો, તમે મારા પુત્ર હોવા છતાં મને પોતાની યુવાની આપતા નથી. તેથી તમારો પ્રિય મનોરથ કદી સફળ થશે નહીં. જ્યાં ઘોડા જોતરેલા ઉત્તમ રથ, હાથી, ઘોડા અને પાલખીઓ, ગધેડા, બકરા, બળદ અને શિબિકા વગેરેની પણ ગતિ નથી, જ્યાં દરરોજ માત્ર નાવ પર બેસીને જ હરવા ફરવાનું હોય છે, તેવા પ્રદેશમાં તમે પોતાના સંતાનો સાથે ચાલ્યા જશો અને ત્યાં તમારા વંશના લોકો રાજા નહીં ભોજ કહેવાશે. ત્યાર પછી યયાતિએ અનુને કહ્યું કે અનુ, તમે બુઢાપા સહિત મારા દોષ પાપ લઈ લો અને હું તમારી યુવાની દ્વારા 1000 વર્ષ સુધી સુખપૂર્વક આનંદ ભોગવીશ. અનુ બોલ્યા કે પિતાજી, વૃદ્ધ વ્યક્તિ બાળકોની જેમ અસમયે ભોજન કરે છે, અપવિત્ર રહે છે તથા યથાસમય નિત્યકર્મ કરતો નથી. તેથી આવી વૃદ્ધાવસ્થા હું લેવા ઈચ્છતો નથી. યયાતિએ કહ્યું કે આનો, તમે મારા હૃદયથી ઉત્પન્ન થયા હોવા છતાં પણ પોતાની યુવાની મને આપતા નથી અને મારા બુઢાપાના દોષ બતાવી રહ્યા છો. તેથી તમે વૃદ્ધાવસ્થાના સમસ્ત દોષોને પ્રાપ્ત કરશો અને તમારા સંતાનો યુવાન થતાં જ મરી જશે. તમે પણ વૃદ્ધ જેવા થઈને અગ્નિહોત્રનો ત્યાગ કરી દેશો. ત્યાર પછી યયાતિએ પુરુને કહ્યું કે પુરુ, તમે મારા અતિશય પ્રિય પુત્ર છો. ગુણમાં તમે શ્રેષ્ઠ છો. તાત, મને વૃદ્ધાવસ્થાએ ઘેરી લીધો છે. બધા અંગોમાં કરચલીઓ પડી ગઈ છે. માથાના વાળ સફેદ થઈ ગયા છે. બુઢાપાના આ બધા લક્ષણ મને એક સાથે પ્રાપ્ત થયા છે. શુક્રાચાર્યના શાપથી મારી આ દશા થઈ છે, પરંતુ હું યુવાનીના ભોગોથી હજી તૃપ્ત થયો નથી. પૂરો, તમે બુઢાપાની સાથે મારા દોષ પાપને લઈ લો અને હું તમારી યુવાવસ્થા લઈને તેના દ્વારા થોડા સમય સુધી વિષયોનો ઉપભોગ કરીશ. 1000 વર્ષ પૂરા થયા પછી હું તમને ફરી તમારી યુવાની આપી દઈશ અને બુઢાપાની સાથે મારા દોષ લઈ લઈશ. સોનકજી કહે છે, યયાતિ નામ કહેવાતી પુરુએ પોતાના પિતાને વિનયપૂર્વક કહ્યું કે મહારાજ, આપ મને જેવો આદેશ આપી રહ્યા છો, આપના તે વચનનું હું પાલન કરીશ. ગુરુજનોની આજ્ઞાનું પાલન મનુષ્યના માટે પુણ્ય, સ્વર્ગ અને આયુષ્ય પ્રદાન કરનારું છે. ગુરુની કૃપાથી જ ઇન્દ્ર ત્રણેય લોકના શાસક બન્યા છે. ગુરુ સ્વરૂપ પિતાની અનુમતિ પ્રાપ્ત કરીને મનુષ્ય સંપૂર્ણ કામનાઓ પ્રાપ્ત કરી લે છે. રાજન, હું બુઢાપાની સાથે આપના દોષ ગ્રહણ કરીશ. આપ મારી યુવાની લઈ લો અને ઈચ્છાનુસાર વિષયોનો ભોગ કરો. હું વૃદ્ધાવસ્થાગ્રસ્ત થઈને આપનું આયુષ્ય અને રૂપ ધારણ કરીને રહીશ અને આપને યુવાની આપીને આપ જે આજ્ઞા કરશો તેનું પાલન કરીશ. ત્યાર પછી આવે છે 34મો અધ્યાય. રાજા યયાતિનું વિષય સેવન અને વૈરાગ્ય તથા
પુરુનો રાજ્યાભિષેક કરીને વનમાં જવું. સોનકજી કહે છે કે શતાનિક પુરુના આમ કહેવાથી રાજર્ષિ યયાતિએ મહાન વ્રતપરાયણ શુક્રાચાર્યનું સ્મરણ કરીને પોતાના મહાત્મા પુત્ર પુરુના શરીરમાં પોતાની વૃદ્ધાવસ્થાનું સંક્રમણ કરાવ્યું અને તેની યુવાવસ્થા સ્વયં લઈ લીધી. નહુષ પુત્ર નરશ્રેષ્ઠ યયાતિ પુરુની યુવાવસ્થાથી અતિ પ્રસન્ન થઈને અભિષ્ટ વિષય ભોગોનું સેવન શરૂ કર્યું. તે રાજેન્દ્રની જેવી ઈચ્છા થતી, જેવો ઉત્સાહ થતો અને તેવો સમય હોય તે પ્રમાણે તેઓ સુખપૂર્વક ધર્માનુકૂળ સુખ ભોગોનો ઉપભોગ કરતા હતા. વાસ્તવમાં તેને યોગ્ય તેઓ જ હતા. તેમણે યજ્ઞો દ્વારા દેવતાઓને, શ્રાદ્ધ દ્વારા પિતૃઓને ઈચ્છાનુસાર અનુગ્રહ કરીને દીન દુઃખીઓને માગે તે બધી ભોગ્ય વસ્તુઓ આપીને શ્રેષ્ઠ બ્રાહ્મણોને તૃપ્ત કર્યા. તેઓ અતિથિઓને અન્ન જળ આપીને, વૈશ્યોને તેમના ધન વૈભવની રક્ષા કરીને, શૂદ્રોને દયાભાવથી, લૂંટારાઓને કેદ કરીને તથા સંપૂર્ણ પ્રજાને ધર્મપૂર્વક સંરક્ષણ દ્વારા પ્રસન્ન રાખતા હતા. આ પ્રમાણે સાક્ષાત બીજા ઇન્દ્ર સમાન રાજા યયાતિએ પ્રજાનું પાલન કર્યું. તે રાજા સિંહ સમાન પરાક્રમી અને નવયુવક હતા. સંપૂર્ણ વિષય તેમને આધીન હતા. તેઓ ધર્મનો વિરોધ કર્યા વિના ઉત્તમ સુખનો ઉપભોગ કરતા હતા. તે નરે શુભ ભોગોને પ્રાપ્ત કરીને પ્રથમ તો તૃપ્ત અને આનંદિત થતા હતા, પરંતુ જ્યારે આ વાત ધ્યાનમાં આવતી હતી કે આ 1000 વર્ષ પૂરા થઈ જશે ત્યારે તેમને બહુ દુઃખ થતું હતું. કાલતત્વને જાણનારા પરાક્રમી રાજા યયાતિ એક એક કલા અને કાશની ગણતરી કરીને 1000 વર્ષની અવધિનું સ્મરણ રાખતા હતા. જ્યારે તેમણે જોયું કે હવે સમય પૂરો થઈ ગયો ત્યારે તેઓ પોતાના પુત્ર પુરુની પાસે આવીને બોલ્યા, શત્રુદમન પુત્ર, મેં તમારી યુવાની દ્વારા પોતાની ઈચ્છા, ઉત્સાહ અને સમયાનુસાર વિષયોનું સેવન કર્યું, પરંતુ વિષયોની કામના વિષયોના ઉપભોગથી કદી શાંત થતી નથી, બલકે ઘીની આહુતિ પડવાથી અગ્નિની જેમ તે વધતી જાય છે. આ પૃથ્વી પર જેટલા પણ ધાન, જવ, સોનું, પશુ અને સ્ત્રીઓ છે તે બધા એક મનુષ્યના માટે પણ પર્યાપ્ત નથી. આવું માનીને સંતોષ રાખવો જોઈએ. પુરુ, તમારું ભલું થાવ. હું પ્રસન્ન છું. તમે પોતાની આ યુવાની લઈ લો. સાથે સાથે આ રાજ્ય પણ પોતાના અધિકારમાં લઈ લો, કેમ કે તમે મારું પ્રિય કરનાર પુત્ર છો. સોનકજી કહે છે કે શતાનિક તે સમયે રાજા યયાતિએ પોતાની વૃદ્ધાવસ્થા પાછી લઈ લીધી અને પુરુએ પુનઃ પોતાની યુવાની પ્રાપ્ત કરી લીધી. જ્યારે બ્રાહ્મણ વગેરે વર્ણોએ જોયું કે મહારાજ યયાતિ પોતાના નાના પુત્ર પુરુનો રાજ્યાભિષેક કરવા ચાહે છે, ત્યારે તેમની પાસે આવીને આ પ્રમાણે કહ્યું કે પ્રભુએ શુક્રાચાર્યના નાતી અને દેવયાનીના જ્યેષ્ઠ પુત્ર યદુને છોડીને આ પુરુને રાજ્ય કેમ આપો છો? યદુ આપના જ્યેષ્ઠ પુત્ર છે. તેમના પછી તુર્વસુ ઉત્પન્ન થયા. ત્યારબાદ શર્મિષ્ઠાના પુત્ર ક્રમશઃ દ્રુહ્ય, આનુ અને પુરુ છે. જ્યેષ્ઠ પુત્રનું ઉલ્લંઘન કરીને નાનો પુત્ર રાજ્યનો અધિકાર કઈ રીતે કરી શકે? અમે આપના ધ્યાન પર આ વાત લાવી રહ્યા છીએ. આપ ધર્મનું પાલન કરો. યયાતિએ કહ્યું કે તમે બધા મારી વાત સાંભળો. મારે કોઈ રીતે મોટા પુત્રોને રાજ્ય આપવું નથી. મારા જ્યેષ્ઠ પુત્ર યદુએ મારી આજ્ઞાનું પાલન કર્યું નથી. જે પિતાને પ્રતિકૂળ હોય તે સત્પુરુષોની દ્રષ્ટિથી પુત્ર માનવામાં આવતો નથી. જે માતા પિતાની આજ્ઞા માને છે, તેમનું હિત ચાહે છે, તેમને અનુકૂળ ચાલે છે, તે જ વાસ્તવમાં પુત્ર છે. યદુએ મારી અવહેલના કરી છે. તુર્વસુ, દ્રુહ્યુ અને અનુએ પણ મારો તિરસ્કાર કર્યો છે અને પુરુએ મારી આજ્ઞાનું પાલન કર્યું છે. મારી વાતનો વધારે આદર કર્યો છે. એણે જ મારો બુઢાપો લઈ લીધો હતો તથા મારો આ નાનો પુત્ર જ વાસ્તવમાં મારું રાજ્ય અને સંપત્તિનો અધિકારી છે. પુરુએ પુત્ર રૂપે મારી ઈચ્છાઓ પૂરી કરી છે. સ્વયં શુક્રાચાર્ય મને વરદાન આપ્યું હતું કે જે પુત્ર તમારું અનુસરણ કરે તે જ રાજા અને સમસ્ત ભૂમંડળનો પાલક થાય. તેથી હું તમને લોકોને વિનયપૂર્વક આગ્રહ કરું છું કે પુરુનો રાજ્યાભિષેક કરો. પ્રજાવર્ગના લોકો બોલ્યા કે જે પુત્ર ગુણવાન અને સદા માતા પિતાનો હિતૈષી હોય તે નાનો હોવા છતાં શ્રેષ્ઠ છે, તે જ સંપૂર્ણ કલ્યાણનો ભાગી થવાને યોગ્ય છે. પુરુ આપનો પ્રિય કરનાર પુત્ર છે. તેથી શુક્રાચાર્યના વરદાન અનુસાર તે જ આ રાજ્યના અધિકારી છે. આ નિશ્ચય વિરુદ્ધમાં હવે કંઈ કહેવાનું રહેતું નથી. સોનકજી કહે છે કે નગર અને રાજ્યના લોકોએ સંતુષ્ટ થઈને જ્યારે આ પ્રમાણે કહ્યું ત્યારે રાજા યયાતિએ પોતાના પુત્ર પુરુને જ રાજ્ય આપીને વનવાસની દીક્ષા લઈ તપસ્વી બ્રાહ્મણોની સાથે નગરમાંથી બહાર નીકળી ગયા. યદુમાંથી યાદવ ક્ષત્રિયો ઉત્પન્ન થયા. તુર્વસુના સંતાન સીમાંતથી લઈને યુવાનાન સુધીના નિવાસી યવન કહેવાય. દ્રહ્યુના પુત્ર ભોજ નામે પ્રસિદ્ધ થયા અને અનુથી મલેચ્છ જાતિઓનો વિસ્તાર થયો. રાજન, પુરુથી પૌરવ વંશ ચાલ્યો, જેમાં તમે ઉત્પન્ન થયા છો. હજારો વર્ષોથી આ રાજ્ય કુરુકુળમાં સામેલ થયું છે, અર્થાત આ કુરુવંશના નામે પ્રસિદ્ધ છે. ત્યાર પછી આવે છે 35મો અધ્યાય. વનમાં રાજા યયાતિની તપસ્યા અને તેમને સ્વર્ગલોકની પ્રાપ્તિ. સોનકજી કહે છે કે શતાનિક આ પ્રમાણે નહુષનંદન રાજા યયાતિ પોતાના પ્રિય પુત્ર પુરુનો રાજ્યાભિષેક કરીને પ્રસન્નતાપૂર્વક વાનપ્રસ્થ મુનિ થઈ ગયા. તેઓ વનમાં બ્રાહ્મણોની સાથે રહીને કઠોર વ્રતનું પાલન કરતા રહીને, ફળમૂળનો આહાર તથા મન અને ઇન્દ્રિયોનો સંયમ કરતા રહીને, તેથી તેઓ સ્વર્ગલોકમાં ગયા. સ્વર્ગલોકમાં જઈને તેઓ બહુ પ્રસન્નતા સાથે સુખપૂર્વક રહેવા લાગ્યા અને ઘણા બધા
સમય બાદ તેમને ઇન્દ્ર દ્વારા ફરી સ્વર્ગમાંથી નીચે પાડી દેવામાં આવ્યા. સ્વર્ગથી ભ્રષ્ટ થઈને પૃથ્વી પર પડ્યા ત્યારે તેઓ પૃથ્વી સુધી ન પહોંચતા આકાશમાં સ્થિર થઈ ગયા એવું મેં સાંભળ્યું છે. પછી આ પણ સાંભળવામાં આવ્યું છે કે તે પરાક્રમી રાજા યયાતિ મુનિ સમાજમાં રાજા વસુમાન, અષ્ટક, પ્રતર્દન અને શિબીને મળીને પુનઃ ત્યાં સાધુ પુરુષોના સંગના પ્રભાવથી સ્વર્ગલોકમાં ચાલ્યા ગયા. શતાનીકે પૂછ્યું કે ભગવાન કયા કર્મથી તે રાજા ફરી સ્વર્ગમાં ગયા તથા ઇન્દ્રે તેમને પૃથ્વી પર શા માટે ધકેલી દીધા? વિપ્રવર, હું આ બધી વાતો વિસ્તારથી સાંભળવા ચાહું છું. આ બ્રહ્મર્ષિઓની સમક્ષ આ પ્રસંગનું વર્ણન કરો. કુરુવંશની વૃદ્ધિ કરનારા અગ્નિ જેવા તેજસ્વી રાજા યયાતિ દેવરાજ ઇન્દ્ર સમાન હતા. તેઓ સર્વત્ર યશસ્વી હતા. દેવેશ, હું તે સત્યકીર્તિ મહાત્મા યયાતિનું ચરિત્ર જે આલોકમાં અને સ્વર્ગલોકમાં સર્વત્ર પ્રસિદ્ધ છે સાંભળવા ચાહું છું. શૌનકજી કહે છે કે શતાનીક, યયાતિની ઉત્તમ કથા આલોક અને સ્વર્ગલોકમાં પણ પુણ્યદાયક છે. આ સર્વ પાપોનો નાશ કરનારી હું તમારી સમક્ષ તેનું વર્ણન કરું છું. નહુષ પુત્ર મહારાજ યયાતિએ પોતાના નાના પુત્ર પુરુને રાજ્ય પર અભિષિક્ત કરી યદુ અને અન્ય પુત્રોને સીમાંત કિનારાના દેશોમાં મૂકી દીધા. પછી પ્રસન્નતાપૂર્વક તેઓ વનમાં ચાલ્યા ગયા. ત્યાં ફળમૂળનો આહાર કરતા રહીને વાનપ્રસ્થાશ્રમની વિધિ પ્રમાણે શાસ્ત્રીય વિધાન અનુસાર અગ્નિહોત્ર પ્રારંભ કર્યો. તેઓ શીલોચ્છ વૃત્તિનો આશ્રય લઈને યજ્ઞશેષ અન્નનું ભોજન કરતા હતા. ભોજન પહેલાં વનમાં ઉપલબ્ધ થનારા ફળ, મૂળ વગેરે હવિષ્ય દ્વારા અતિથિઓનો આદર સત્કાર કરતા હતા. રાજાના આ પ્રમાણે 1000 વર્ષ પસાર થઈ ગયા. તેમણે મન વાણીનો સંયમ કરીને 3 વર્ષ સુધી માત્ર જળનો આહાર કર્યો. તે પછી તેઓ આળસ છોડીને 1 વર્ષ વાયુ પીને રહ્યા. પછી 1 વર્ષ સુધી પંચાગ્નિમાં બેસીને તપસ્યા કરી. ત્યાર પછી હવા પીને 6 મહિના એક પગ ઉપર ઊભા રહ્યા. ત્યાર પછી પુણ્યકીર્તિ મહારાજ યયાતિ પૃથ્વી અને આકાશમાં પોતાના યશનો વિસ્તાર કરીને સ્વર્ગમાં ચાલ્યા ગયા. ત્યાર પછી આવે છે અધ્યાય 36મો. ઇન્દ્રના પૂછવાથી યયાતિએ પોતાના પુત્ર પુરુને આપેલા ઉપદેશની ચર્ચા કરવી. શૌનકજી કહે છે કે શતાનીક, સ્વર્ગલોકમાં જઈને મહારાજ યયાતિ દેવ ભવનમાં નિવાસ કરવા લાગ્યા. ત્યાં દેવતાઓ, સાધ્યો, મરુદગણો તથા વસુઓએ તેમનો બહુ સ્વાગત સત્કાર કર્યો. પુણ્યાત્મા તથા જીતેન્દ્રિય રાજા દેવલોકથી બ્રહ્મલોક સુધી ભ્રમણ કરતા રહીને દીર્ઘકાળ સુધી ત્યાં રહ્યા. આવી પૌરાણિક પરંપરા છે. એક દિવસ રાજા યયાતિ ઇન્દ્રની પાસે આવ્યા. વાર્તાલાપના અંતમાં ઇન્દ્રે રાજા યયાતિને આ પ્રમાણે પૂછ્યું. ઇન્દ્રે પૂછ્યું, રાજન, જે સમયે પૂર્વ આપની વૃદ્ધાવસ્થા લઈને આપના સ્વરૂપે આ પૃથ્વી પર વિચરણ કરવા લાગ્યો, સાચું કહેજો, તે સમયે રાજ્ય આપીને આપે તેનો સો ઉપદેશ આપ્યો હતો? યયાતિએ કહ્યું કે દેવરાજ, મેં પ્રજાની અનુમતિથી પુરુનો રાજ્યાભિષેક કરીને તેને એમ કહ્યું હતું કે બેટા, ગંગા અને યમુનાની વચ્ચેનો આ બોધ પ્રદેશ તમારા અધિકારમાં રહેશે. આ પૃથ્વીનો મધ્ય ભાગ છે, એના તમે રાજા થશો. દેવેન્દ્ર, ત્યાર પછી મેં આ ઉપદેશ આપ્યો કે મનુષ્ય દીનતા, સટતા અને ક્રોધ ન કરવો જોઈએ. કુટિલતા, માત્સર્યતા અને શત્રુતા ક્યાંય ન કરવી. માતા પિતા, વિદ્વાન, તપસ્વી તથા ક્ષમાશીલ પુરુષનું બુદ્ધિમાન મનુષ્ય કદી અપમાન ન કરવું. શક્તિશાળી પુરુષ સદા ક્ષમા કરે છે. શક્તિહીન મનુષ્ય સદા ક્રોધ કરે છે. દુષ્ટ મનુષ્ય સાધુ પુરુષનો તથા દુર્બળ વધારે બળવાનનો દ્વેષ કરે છે. કુરૂપ મનુષ્ય રૂપવાનનો, નિર્ધન ધનવાનનો, અકર્મણ્ય કર્મનિષ્ઠનો અને અધાર્મિક ધર્માત્માનો દ્વેષ કરે છે. આ જ પ્રમાણે ગુણહીન મનુષ્ય ગુણવાનનો દ્વેષ કરે છે. ઇન્દ્ર, આ કળિયુગનું લક્ષણ છે. ક્રોધ કરનારાઓથી એ પુરુષ શ્રેષ્ઠ છે જે કદી ક્રોધ કરતો નથી. આ જ પ્રમાણે અસહનશીલ વ્યક્તિથી સહનશીલ વ્યક્તિ ઉત્તમ છે. પ્રાણીઓથી મનુષ્ય શ્રેષ્ઠ છે અને મૂર્ખથી વિદ્વાન શ્રેષ્ઠ છે. જો કોઈ કોઈની નિંદા કરે તો તેને ગાળ દે છે તો તે પણ સામે નિંદા યા અપશબ્દ ન બોલે, કેમ કે જે નિંદા અને અપશબ્દ સહી લે છે તે પુરુષનું આંતરિક દુઃખ અપશબ્દ કહેનાર કે અપમાન કરનારને બાળી નાખે છે. સાથે સાથે તેના પુણ્યને પણ તે લઈ લે છે. ક્રોધવશ કોઈના મર્મસ્થાનમાં પ્રહાર ન કરવો, એવો વર્તાવ ન કરવો જેથી કોઈને દુઃખ થાય. કોઈના પ્રત્યે કઠોર શબ્દ પણ ન બોલે. અયોગ્ય ઉપાયથી શત્રુને પણ વશ ન કરે. જે જીવને બળતરા કરનારી હોય, જે આનાથી અન્યને ઉદ્વેગ થતો હોય એવી વાત મુખેથી ન બોલે, કેમ કે પાપી લોકો જ આવી વાણી બોલતા હોય છે. જે સ્વભાવનો કઠોર હોય, બીજાના હૃદયમાં ઘા કરતો હોય, અપ્રિય વાતો બોલતો હોય અને કઠોર વચનરૂપી કાંટાઓથી અન્ય લોકોને પીડા આપતો હોય, તેને અત્યંત લક્ષ્મીહીન, દરિદ્ર યા અભાગ્યો સમજો. તેને જોવા એ પણ ખોટું છે, કેમ કે તે કટુ ભાષાના રૂપમાં પોતાના મુખમાં રાખેલી એક પિશાચીનીને પાડી રહ્યો છે. પોતાનો વર્તાવ અને વ્યવહાર એવો રાખે જેથી સાધુ પુરુષ સામે તે સત્કાર કરે જ. આપણી ગેરહાજરીમાં પણ તેમના દ્વારા પોતાની રક્ષા થાય. દુષ્ટ લોકોની કહેલી અનુચિત વાતો સદા સહી લેવી જોઈએ તથા શ્રેષ્ઠ પુરુષોના સદાચારનો આશ્રય લઈને સાધુ પુરુષોના વ્યવહારને જ અપનાવવો જોઈએ. દુષ્ટ મનુષ્યના મુખેથી કટુ વચનરૂપી બાણ સદા છૂટતા રહે છે, જેમનાથી પ્રભાવિત થઈને મનુષ્ય રાત દિવસ ચિંતા અને શોકમાં ડૂબેલો રહે છે. તે વાગબાણ બીજાઓના મર્મસ્થાનો પર જ ઘા કરે છે. તેથી વિદ્વાન પુરુષે અન્ય લોકો પ્રત્યે કઠોર વાણીનો પ્રયોગ કરવો નહીં. પ્રાણી માત્ર પર દયા અને મિત્રતા, દાન અને દરેકના પ્રત્યે મધુર વાણીનો પ્રયોગ. ત્રણેય લોકમાં આના જેવું કોઈ વશીકરણ નથી. તેથી કદી કઠોર વચન ન બોલવા, સદા મધુર વચન જ બોલવા, પૂજનીય પુરુષનું પૂજન કરવું, બીજાઓને દાન આપવું અને સ્વયં કદી કોઈથી કંઈ માગવું નહીં.
ત્યાર પછી આવે છે 37મો અધ્યાય, યયાતિનું સ્વર્ગથી પતન અને અષ્ટકે તેમને પ્રશ્ન કરવો. ઇન્દ્રે કહ્યું કે રાજન, આપ સંપૂર્ણ કર્મોને સમાપ્ત કરીને ઘર છોડીને વનમાં ચાલ્યા ગયા હતા. તેથી નહુષ પુત્ર યયાતિ, હું આપને પૂછું છું કે આપ તપસ્યામાં કોના સમાન છો? યયાતિએ કહ્યું કે ઇન્દ્ર, હું ન તો દેવતાઓ અને મનુષ્યોમાં તથા ન તો ગંધર્વો અને મહર્ષિઓમાં પણ કોઈને એવો જોઉં છું જે તપસ્યામાં મારા સમાન હોય, અર્થાત તપસ્યામાં મારી બરાબરી કોઈ નથી. ઇન્દ્ર બોલ્યા કે રાજન, આપે પોતાના સમાન પોતાનાથી નાના અને મોટા લોકોનો પ્રભાવ જાણ્યા વિના બધાનો તિરસ્કાર કર્યો છે. તેથી આપના માટે આ પુણ્યલોકમાં રહેવાનો સમય સમાપ્ત થઈ ગયો, કેમ કે બીજાઓની નિંદા કરવાના કારણે આપનું પુણ્ય ક્ષીણ થઈ ગયું છે. તેથી આપ અહીં નીચે પડશો. યયાતિએ કહ્યું કે દેવરાજ ઇન્દ્ર, દેવતા, ઋષિ, ગંધર્વ અને મનુષ્ય વગેરેનું અપમાન કરવાના કારણે જો મારા પુણ્યલોક ક્ષીણ થઈ ગયા છે, તો ઇન્દ્રલોકથી ભ્રષ્ટ થઈને હું સાધુ પુરુષોની મધ્યમાં જવાની કામના કરું છું. ઇન્દ્ર બોલ્યા કે રાજન યયાતિ, આપ અહીંથી નીચે સાધુ પુરુષોની સમીપ પડશો અને ત્યાં પોતાની ગુમાવેલી પ્રતિષ્ઠા ફરી પ્રાપ્ત કરી લેશો. પરંતુ આ બધું જાણ્યા પછી ફરી હવે પછી પોતાની બરાબરી તથા પોતાનાથી મહાન લોકોનું અપમાન કરશો નહીં. સોનકજી કહે છે કે શતાનીક ત્યાર પછી દેવરાજ ઇન્દ્ર સેવન કરવા યોગ્ય પુણ્યલોકનો પરિત્યાગ કરીને રાજા યયાતિ નીચે પડવા લાગ્યા. તે સમયે રાજર્ષિઓમાં શ્રેષ્ઠ તથા ઉત્તમ ધર્મવિધિના પાલક અષ્ટકે તેમને પડતા જોયા. તેમણે યયાતિને આ પ્રમાણે કહ્યું. અષ્ટકે પૂછ્યું કે ઇન્દ્ર સમાન સુંદર રૂપવાળા તરુણ પુરુષ, આપ કોણ છો? આપ પોતાના તેજથી અગ્નિ જેવા પ્રકાશિત થઈ રહ્યા છો. મેઘરૂપી ગાઢ અંધકારમય આકાશથી આકાશચારી ગ્રહોમાં શ્રેષ્ઠ સૂર્ય સમાન આપ શા કારણે પડી રહ્યા છો? આપનું તેજ સૂર્ય અને અગ્નિ સમાન છે. આપ અપાર શક્તિશાળી જણાવો છો. આપને સૂર્યના માર્ગથી પડતા જોઈને અમે બધા લોકો મોહિત થઈને એવા તર્ક વિતર્કમાં પડ્યા છે કે આ શું પડી રહ્યું છે? આપ ઇન્દ્ર, સૂર્ય અને વિષ્ણુ સમાન પ્રભાવશાળી છો. આપને આકાશમાં સ્થિત જોઈને અમે બધા લોકો એ જાણવા માટે આપની નિકટ આવ્યા છે કે આપના પતનનું વાસ્તવિક કારણ શું છે. અમે પહેલાં આપને કંઈ પૂછવાનું સાહસ કરી શકતા નથી અને આપ પણ અમારો પરિચય પૂછતા નથી કે અમે કોણ છીએ. તેથી હું આપને પૂછું છું, મનોરમ રૂપવાળા મહાપુરુષ, આપ કોના પુત્ર છો અને શા કામથી અહીં આવ્યા છો? ઇન્દ્ર સમાન શક્તિશાળી પુરુષ, આપનો ભય દૂર થઈ જવો જોઈએ. હવે આપે સ્વર્ગથી પડવાનો વિષાદ અને મોહ પણ તુરંત ત્યાગી દેવા જોઈએ. અત્યારે આપ સંતોની સમીપ વિદ્યમાન છો. બલ દાનવનો નાશ કરનારા ઇન્દ્ર પણ હવે આપનું તેજ સહન કરવામાં અસમર્થ છે. દેવેશ્વર ઇન્દ્ર સમાન તેજસ્વી મહાનુભાવ, સુખથી વંચિત થનારા સાધુ પુરુષોને માટે સંતો જ સદા પરમ આશ્ચર્ય છે. તેઓ સ્થાવર અને જંગમ બધા પ્રાણીઓ પર શાસન કરવાવાળા સત્પુરુષ અહીં એકત્ર થયા છે. આપ પોતાના સમાન પુણ્યાત્મા સંતોની મધ્યમાં સ્થિત છો. જેમ ગરમી આપવાની શક્તિ અગ્નિમાં છે, વાવેલા બીજને ધારણ કરવાની શક્તિ પૃથ્વીમાં છે, પ્રકાશિત થવાની શક્તિ સૂર્યમાં છે, તે જ પ્રમાણે સંતોનું સ્વામિત્વ, તેમના પર શાસન કરવાની શક્તિ માત્ર અતિથિને પ્રાપ્ત થઈ છે. ત્યાર પછી આવે છે 38મો અધ્યાય, યયાતિ અને અષ્ટકનો સંવાદ. યયાતિએ કહ્યું કે મહાત્મન, હું નહુષનો પુત્ર અને પુરુનો પિતા યયાતિ છું. સમસ્ત પ્રાણીઓનું અપમાન કરવાથી મારું પુણ્ય ક્ષીણ થઈ ગયું છે. આ કારણે હું દેવતાઓ અને સિદ્ધોના લોકથી ચ્યુત થઈને નીચે પડી રહ્યો છું. હું આપ લોકોથી અવસ્થામાં મોટો છું, તેથી આપ લોકોને પ્રણામ કરતો નથી. દ્વિજાતિઓમાં જે વિદ્યા, તપ અને અવસ્થામાં મોટો હોય તે જ પૂજનીય માનવામાં આવે છે. અષ્ટક બોલ્યા કે રાજન, આપ જે કહ્યું છે હું અવસ્થામાં મોટું છું તેથી જ્યેષ્ઠ છું, તો આમાં આપ થોડું વધારે બોલી ગયા, કેમ કે દ્વિજોમાં જે તપસ્યા અને વિદ્યામાં ચઢ્યા હોય તે જ પૂજ્ય માનવામાં આવે છે. યયાતિએ કહ્યું કે પાપને પુણ્યકર્મોનું નાશક બતાવવામાં આવ્યું છે. તે નરકની પ્રાપ્તિ કરાવનાર છે અને તે ઉદંડ પુરુષોમાં જ જોવા મળે છે. શ્રેષ્ઠ પુરુષ દુરાચારી પુરુષોના દુરાચારનું અનુસરણ કરતા નથી. પહેલાંના સાધુ પુરુષ પણ તે શ્રેષ્ઠ પુરુષોને અનુકૂળ આચરણ કરતા હતા. મારી પાસે પુણ્યરૂપી ઘણું ધન હતું, પરંતુ બીજાઓની નિંદા કરવાના કારણે તે બધું નષ્ટ થઈ ગયું છે. આગળની કથા આવતીકાલે.